તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 6 ની અંદર આવતા એક લેન્થી સબ્જેક્ટ WSSC ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. તમે જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કરવાની શરૂઆત કરી છે ત્યારે અહીંયા તમને દોસ્તો ચેપ્ટર વાઇઝ જે ટોપિકો તમને સજેસ્ટ કરું છું એ ટોપિકો પહેલા પ્રિપેર કરજો. એની સાથે દોસ્તો પછી અન્ય ટોપિકોનું ઓવરવ્યુ પણ તમારે પ્રાપ્ત કરવું જોઈએ. તો ચાલો દોસ્તો ચેપ્ટર વાઇઝ તમને ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ આપું તો એની પ્રિપેરેશન તમે શરૂ કરી દેજો. તો સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન ની અંદર ઇમ્પોર્ટન્સ એન્ડ નેસેસિટી ઓફ વોટર સપ્લાય સ્કીમ તૈયાર કરો. સોર્સિસ ઓફ વોટર દોસ્તો એનલિસ્ટ કરવાના ઘણી બધી વખત પૂછેલા છે એટલે એનલિસ્ટ કરતા આવડવું જોઈએ. બધા પછી ડિટેલ ની અંદર કરવાની જરૂર નથી. પછી ડિફરન્સ સેલો વેલ અને ડીપ વેલ નો તૈયાર કરવાનો થશે જે તમને ચેપ્ટરમાં નથી આપેલું પણ ચેપ્ટર પૂરું થાય અને પછી જે શોર્ટ ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે એની અંદર આપવામાં આવેલો છે. ચોઇસ ઓફ સોર્સ ઓફ વોટર સપ્લાય, એના પછી ક્રાઇટેરિયા કન્સિડર ફોર વોટર સપ્લાય સ્કીમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ડ્યુટીઝ ઓફ પબ્લિક હેલ્થ એન્જિનિયર આટલું સરસ તૈયાર કરી દેવું જોઈએ. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2 માં. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સારું એવું કન્ટેન્ટ આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે એટલે આ ચેપ્ટર પહેલા તૈયાર કરી દેજો અને પ્રાયોરિટીમાં સેટ કરજો. તો પહેલું જ આવશે ટાઇપ્સ ઓફ ડિમાન્ડ ઓફ વોટર. 5 પ્રકારની તમને આપવામાં આવેલી છે, એમાં તમને નામ આપીને પૂછી શકશો. ડોમેસ્ટિક ડિમાન્ડ એવું નામ આપીને પૂછી શકે. બધી જ તૈયાર કરી દેજો, સારી છે. એના પછી ડિઝાઇન પીરિયડ, ફેક્ટર્સ અફેક્ટિંગ ડિઝાઇન પીરિયડ એ તૈયાર કરો. પોપ્યુલેશન ફોરકાસ્ટ એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધી મેથડોના નામ યાદ રાખો અને કોઈ પણ 2 થી 3 મેથડ દોસ્તો તમને છે એ ડિટેલમાં એક્સપ્લેન કરતા આવડવી જોઈએ અને એના ન્યુમેરિકલ્સ પણ આપણને આવવા જોઈએ. તો ન્યુમેરિકલ્સ મેં અહીંયા લખેલા છે દોસ્તો, તો એ ન્યુમેરિકલ એકદમ ઈઝી છે, મસ્ત તૈયાર કરી જજો. એના પછી ફ્લક્ચ્યુએશન ઇન ડિમાન્ડ છે, ફેક્ટર્સ અફેક્ટિંગ વોટર ડિમાન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. એના પછી ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજીકલ ઇમ્પ્યુરિટીઝ એને એનલિસ્ટ કરતા આવડવી જોઈએ. બરાબર ને? પછી એક બે તમને છે ફિઝિકલ માંથી અને કેમિકલ માંથી છે એ ડિટેલમાં એક્સપ્લેન કરતા શીખી જવાની. એના પછી દોસ્તો ફિઝિકલ ટેસ્ટ ઓફ વોટર, એમાં ટર્બિડિટી નું ખાસ આપણે તૈયાર કરવાનું થશે. જેક્સન ટર્બિડિટી મીટર છે દોસ્તો, એ ટેસ્ટ વડે ટર્બિડિટી કેવી રીતના મેઝર કરાય એ આપણને આવડવું જોઈએ. એવી રીતના કેમિકલ ટેસ્ટ, એમાં તમને ટોટલ સોલિડ મેટર, હાર્ડનેસ અને પીએચ નું કામકાજ આવડવું જોઈએ. અને સમ્સ તૈયાર કરવા હોય તો પહેલો અને 7મો તૈયાર કરજો. પીએચ ના સમ દોસ્તો બહુ પૂછાવાના ચાન્સીસ નથી એટલે તમારે પોપ્યુલેશન ફોરકાસ્ટ ના તૈયાર કરવાના છે. અને એક ન્યુમેરિકલ્સ તમને છે એ ફાયર ફાઇટિંગ માટે કેટલું વોટર રિક્વાયર્ડ થશે એના ન્યુમેરિકલ્સ તમને આપેલા છે. તો જૂના સિલેબસમાં એ ઘણી બધી વખત પૂછાયેલા છે. ચેપ્ટર નંબર 3 ટ્રીટમેન્ટ ઓફ વોટર આ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. પ્રાયોરિટી આપીને તૈયાર કરજો. તો એમાં પહેલા ઓબ્જેક્ટ્સ ઓફ વોટર ટ્રીટમેન્ટ, લોકેશન ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લેઆઉટ ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરાય. એના પછી ફંક્શનિંગ ઓફ કોએગ્યુલેશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે આ શું છે? સેડિમેન્ટેશન વિથ કોએગ્યુલેશન છે. બરાબર? તો એ તૈયાર કરજો. એની અંદર પછી જાર ટેસ્ટ આવતું હોય છે, ઓપ્ટિમમ ડોઝ નક્કી કરવા માટેનું. પછી ફિલ્ટ્રેશન ની અંદર ફિલ્ટ્રેશનમાં એનું ક્લાસિફિકેશન તૈયાર કરજો. ટાઇપ્સ ઓફ ફિલ્ટર તૈયાર કરજો, જે 2 ટાઈપના જોવા મળે છે, સ્લો સેન્ડ ફિલ્ટર અને રેપિડ સેન્ડ ફિલ્ટર. નામ આપીને શોર્ટ નોટ તમને પૂછી શકે છે, કમ્પેરિઝન તમને પૂછી શકે છે, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પૂછી શકે છે. એટલે ફિલ્ટ્રેશન નું કામકાજ દોસ્તો છે એ ડિટેલમાં વ્યવસ્થિત સારું તૈયાર કરજો. એમાં રેપિડ સેન્ડ ફિલ્ટર ની અંદર દોસ્તો બેક વોશિંગ ની પણ નામ આપીને તમને પૂછવામાં આવે છે, એ તૈયાર કરો. અને કમ્પેરિઝન દોસ્તો આ બંનેનું આપવામાં આવેલું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન, જે તમે કેમિસ્ટ્રીમાં ભણીને આવ્યા છો એ જ કન્સેપ્ટ દોસ્તો તમને અહીંયા આપવામાં આવેલો છે, તો એ પણ તૈયાર કરો. અને વોટર સોફ્ટનિંગ દોસ્તો એની નેસેસિટી શું છે અને જીઓલાઇટ પ્રોસેસ દોસ્તો એની તૈયાર કરવાની થશે. અહીંયા ઝેડ આવશે. ચલો દોસ્તો એના પછી વાત કરીએ આપણે કન્વેયન્સ ઓફ વોટર, ચેપ્ટર નંબર 4. આ નાનું ચેપ્ટર છે દોસ્તો, આરામથી તમારું કામ કરી શકશો. એમાં કેટલા બધા પ્રકારના પાઇપ્સ આવતા હોય છે, તેના નામ આપવામાં આવેલા છે, એ તૈયાર કરો. એમાં સીઆઈ પાઇપ છે, આરસીસી પાઇપ છે, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરાય. પાઇપ જોઈન્ટ્સ દોસ્તો 4 પ્રકારના આપણને આપવામાં આવેલા છે, એમાંથી કોઈ પણ 2 પ્રકારના તૈયાર કરી જાઓ. સ્પિગોટ એન્ડ સોકેટ ટાઈપનો છે, બરાબર, ફ્લેંજ ટાઈપના છે. ફિગર ઉપરથી તમને ખબર પડી જશે કે એમાં કામકાજ શું હોય, તો એ તૈયાર કરી જવાય. પછી પ્રોસીજર ફોર લેઇંગ ઓફ પાઇપ, પાઇપને બિછાવવા માટેની જે પ્રોસીજર છે દોસ્તો એ તમને આપવામાં આવેલી છે. તો સ્ટેપ્સ યાદ રાખી જાઓ, પછી પોતાના ઓન વર્ડ્સ ની અંદર આપણે લખી શકીએ. રિક્વાયરમેન્ટ્સ ઓફ આઈડિયલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દોસ્તો એ તૈયાર કરો. મેથડ્સ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે 3 આપવામાં આવેલી છે એ, અને લેઆઉટ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાસ્ટમાં છે તે. એની અંદર 4 પ્રકારના લેઆઉટ આપવામાં આવેલા છે, એમાં જે પહેલા 2 છે એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ડેડ એન્ડ છે ને બીજું ગ્રીડ આયન છે.
એમાંથી ગ્રીડ આયન દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પણ બધાના એડવાન્ટેજ આપેલા છે, ડિસએડવાન્ટેજ છે, બધાની સ્કેચ આપવામાં આવેલી છે, તો એ વ્યવસ્થિત તૈયાર કરજો. લેઆઉટ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાંથી આપણે વાત કરીએ તો. એના પછી ચેપ્ટર નંબર 5 વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સ ની વાત કરીએ તો આની અંદર દોસ્તો ટાઈપ્સ ઓફ વાલ્વ 6 પ્રકારના અલગ અલગ તમને આપવામાં આવેલા છે. એમાં સ્લુઇસ વાલ્વ તૈયાર કરી જાઓ, બરાબર. નોન રિટર્ન વાલ્વ છે એ તૈયાર કરી જાઓ, જેને ચેક વાલ્વ પણ કહેવામાં આવે. મીટર્સ તૈયાર કરી જાવ દોસ્તો, તેની રિક્વાયરમેન્ટ શું છે, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરો. પછી પાઇપ ફિટિંગ્સ એન્ડ ફિક્ચર્સ દોસ્તો ઘણા બધા આપવામાં આવેલા છે, તો એને એનલિસ્ટ કરતા તો આપણે આવડવા જોઈએ, બરાબર. અને 2-3 ના યુઝિસ તમે કરી જાઓ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું કામકાજ થઈ ગયું કહેવાય. એના પછી ચેપ્ટર નંબર 6 માં આગળ વધીએ એ પહેલા તમને જણાવી દઈએ કે આ બધા જ દોસ્તો છે એ WSSC, CPM અને DOS નો ક્રેશ કોર્સ શરૂ થઈ ચુક્યો છે. તો જેમને પણ જોડાવવું હોય પ્રેમથી જોડાઈ શકે છે. દરરોજ દોસ્તો 3 લેક્ચર લેવામાં આવે છે. સવારે 2 હોય છે અને એક સાંજના ભાગની અંદર હોય છે. તો એનો પણ વિડીયો દોસ્તો આપણે આખો મૂકેલો છે, કેવી રીતના આખા ક્રેશ કોર્સનું આયોજન છે. ડે વાઇઝ સ્ટ્રેટેજી પણ મૂકી દીધેલી છે, તો એ પણ તમે રિફર કરી શકો છો અને એ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવી તમે તમારી તૈયારીઓ શરૂ કરી શકો છો. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો મેથડ્સ ટુ પ્રિવેન્ટ લીક્સ અને લીક ડિટેન્શન ટેકનિક 2 તૈયાર કરો એટલે વાત થઈ ગઈ પૂરી. 7 ની આપણે વાત કરીએ તો એમાં ડેફિનેશનો પૂછે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સીવેજ, સુલેજ, ગાર્બેજ, રબીશ, ડ્રાય વેધર ફ્લો. પછી મેથડ્સ ઓફ સીવેજ કલેક્શન 2 પ્રકારની મેથડ છે દોસ્તો, અને એ 2 મેથડ એટલે કન્ઝર્વન્સી સિસ્ટમ અને વોટર કેરિયર સિસ્ટમ, એનું કમ્પેરિઝન કરી નાખો. હવે આ જે છે ને દોસ્તો બધા લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટર તમે કયો કે આ 6થું ચેપ્ટર તમે કયો કે 5મું ચેપ્ટર પણ તમે કયો, બરાબર. એ બધા લેસ ઇમ્પોર્ટન્ટ, હું અમુક તમને કહું છું એ ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરવાના થશે. એના પછી દોસ્તો આપણે ચેપ્ટર નંબર 8 માં આવીએ. આ એ જ ટાઈપનું છે, લેસ ઇમ્પોર્ટન્ટ. ક્લાસિફિકેશન ઓફ ડ્રેઇન્સ, અલગ અલગ રીતે ક્લાસિફિકેશન તમને આપવામાં આવ્યું છે, માત્ર નામ યાદ રાખો દોસ્તો. અકોર્ડિંગ ટુ શેપ, અકોર્ડિંગ ટુ ફંક્શન, અકોર્ડિંગ ટુ મટીરિયલ પણ છે જે તમે તૈયાર કરી શકો. બાકી શેપ અને ફંક્શન તૈયાર કરાય. મેન હોલ દોસ્તો ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ તૈયાર કરજો. એના ટાઈપ્સ અને યુઝિસ. ડ્રોપ મેન હોલ તો નામ આપીને તમને પૂછે છે, એટલે મસ્ત વ્યવસ્થિત ફિગર સાથે તૈયાર કરજો. પછી ફ્લશિંગ ટેન્ક્સ છે, કેચ બેઝિન્સ છે, કેચ બેઝિન પણ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. ટેસ્ટિંગ ઓફ સીવર લાઇન અને નોન સિલ્ટિંગ એન્ડ નોન સ્કોરિંગ વેલોસિટી, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આવશે. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, પહેલા તૈયાર કરજો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સીવેજ 3 પ્રકારની છે, ફિઝિકલ, કેમિકલ ને બાયોલોજીકલ, એ તૈયાર કરો. પછી બીઓડી દોસ્તો, બીઓડી નું ઇમ્પોર્ટન્સ શું છે, બીઓડી નો ટેસ્ટ, પછી બીઓડી સીઓડી નો ડિફરન્સ દોસ્તો, પોપ્યુલેશન ઇક્વિવેલન્ટ. એના પછી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એનું આખું લેઆઉટ પ્લાન દોસ્તો તમને પૂછી શકે છે, તૈયાર કરવાનું થાય. ટ્રિકલિંગ ફિલ્ટર દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એની અંદર પણ 2 આવશે, સ્લો રેટ અને હાઈ રેટ વાળા, બરાબર. તેનું કમ્પેરિઝન તૈયાર કરો. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ શોર્ટ નોટ તમને પૂછી શકે. મેથડ્સ ઓફ સ્લજ ડિસ્પોઝલ, સીવેજ સિકનેસ પૂછેલું છે તમને, સીવેજ સિકનેસ. સેપ્ટિક ટેન્ક પણ ઇમ્પોર્ટન્ટ છે ને ડીઓસેક કર્વ પણ તમને પૂછી શકે. તો આ બધું સારું એવું કન્ટેન્ટ છે દોસ્તો. હા, ના બધું તો અમુક કર્વ છે એ તમારે સમજીને તૈયાર કરવું જોઈએ. પછી એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ છે, તો એ તમે કન્સેપ્ટ સમજીને તૈયાર કરશો તો બહુ મજા આવશે. તો આપણે લાઈવ ક્લાસીસ ની અંદર આનું કામકાજ આપણે કરાવવાના છીએ અને એકદમ ઈઝી વે ની અંદર દોસ્તો સમજાવી દેવાના છીએ કામકાજ. હાઉસ પ્લમ્બિંગ ની વાત કરીએ, લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. પ્લમ્બિંગ ટૂલ્સ એનલિસ્ટ કરતા આવડવા જોઈએ. ડેફિનેશન છે સોઇલ પાઇપ્સની, વેસ્ટ પાઇપ્સની, વેન્ટ પાઇપની. ટ્રેપ્સ દોસ્તો ઇમ્પોર્ટન્ટ છે, એનું રિક્વાયરમેન્ટ, એના ટાઈપ્સ પી ને ક્યુ ને બધા આપવામાં આવેલા છે. પછી હાઉસ ડ્રેનેજ પ્લાન દોસ્તો ઇમ્પોર્ટન્ટ. તમને એક આપવામાં આવેલો છે બુકમાં, તમે તમારા ઘરનો પણ ડ્રો કરી શકો છો અથવા કોઈનો પણ ડ્રો કરી શકો, ચાલે, પણ એક તૈયાર કરજો. અને પ્રિન્સિપલ ઓફ હાઉસ ડ્રેનેજ પ્લાન, ઓકે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ મેન્ટેનન્સ. તો સીવર ક્લીનિંગ ઓપરેશન, એક્સપ્લોઝન્સ ઇન સીવર, સેફ્ટી મેઝર્સ ફોર સીવરમેન અને ટેસ્ટ ફોર સીવર્સ, લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. એના પછી રિસાયકલિંગ વાળું ચેપ્ટર છે, છેલ્લું ચેપ્ટર. 1-2 ક્વેશ્ચન માંડ પૂછાશે આમાંથી. રિસાયકલિંગ એન્ડ રીયુઝ ઓફ વેસ્ટ વોટર તૈયાર કરો. યુટિલાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ સોલિડ વેસ્ટ, ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ, એની ઘણી બધી મેથડો છે. એમાંથી તમારે આ સેનિટરી લેન્ડફિલ તો તૈયાર કરવાની જ દોસ્તો, નામ આપીને પૂછી શકે છે, બરાબર. પછી રિસાયકલિંગ ઓફ સોલિડ વેસ્ટ, આટલું તૈયાર કરો દોસ્તો એટલે તમારું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું, ઓકે. તો સારામાં સારી રીતના તમે આ સબ્જેક્ટને તૈયાર કરી શકો. લેન્ધી સબ્જેક્ટ છે તો થોડોક સમય આપજો, પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરજો તો વાંધો નહીં આવે.
મોસ્ટ ઓફ થિયોરિટિકલ છે, ન્યુમેરિકલ ક્યાંક દોસ્તો એક બે તમને દેખાઈ શકે, તો એવો આ સબ્જેક્ટ તમે સારામાં સારી રીતના તૈયાર કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.